નમસ્કાર, બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની. અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા જ્યારે ગોંડલમાં પ્રવેશ્યા ત્યારે તે મુલાકાત માત્ર મુલાકાત ન રહી, તે મુલાકાત બની રહેતા એક શક્તિ પ્રદર્શનનો મુદ્દો બની ગયો છે. બંને પક્ષકારો એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટ પોલીસ ઉપર પણ આ ઘટના બાદ અનેક સવાલો ઊભા થયા છે. મહત્વનું છે કે કાયદો વ્યવસ્થાની સરખામણી જ્યારે અલ્પેશ કથિરિયાએ મિર્ઝાપુર સાથે કરી હતી અને બીજી બાજુ હવે આ મુદ્દો એક રાજકારણ મુદ્દો બની ચૂક્યો છે. અને આ જ મુદ્દે વાતચીત કરવા માટે મારી સાથે જોડાયા છે પાટીદાર અગ્રણી જિગીશા પટેલ. જિગીશા, આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં. નમસ્કાર. જિગીશા, જે પ્રમાણે રવિવારે જે ઘટના ઘટી હતી તમને પહેલેથી ખબર જ હતી અને તમે ગોંડલ પ્રવેશ્યા છો અને બાદમાં જે ઘટના ઘટી હતી તેના વિશે આપનું શું કહેવું છે? અમે તો 2 મહિનાથી કહેતા આવ્યા છીએ કે ગોંડલની અંદર જે કંઈ પણ ઘટનાઓ ઘટી છે એ કહેવાય ને એક માણસના કંટ્રોલમાં છે અને એ માણસ ગોંડલની ઉપર રાજાશાહી જેવું તંત્ર ચલાવી રહ્યા છે. અને વારે વારે અમે કહેતા આવ્યા છીએ કે ગોંડલની જનતા ભયમાં જીવી રહી છે, ગોંડલની જનતા ઉપર દબાણ છે. અને જેમ કે તમે જોયું, વર્ષ દિવસ પહેલા રાજુભાઈ સોલંકી, જુનાગઢના એક દલિત સમાજના દીકરા ઉપર જે અત્યાચાર થયો, જેને અપહરણ કરવામાં આવ્યું અને ઢોર માર મારવામાં આવ્યો, એના પછી રાજકુમાર જાટની ઘટના થઈ કે જેની અંદર એમનું મૃત્યુ થઈ ગયું. અને એના બધાના છેડા ક્યાંક ને ક્યાંક કહેવાય ને ત્યાંના ધારાસભ્યના ઘર સુધી પહોંચતા હતા. એટલા માટે અમે ખાસ કરીને અવાજ ઉઠાવતા હતા કે ગોંડલની અંદર જે ઘટના બની રહી છે એમાં લોકોને, ત્યાંના લોકોને સમર્થન મળે, ત્યાંના લોકોને કોઈનો સપોર્ટ મળે. એટલા માટે થઈ અને અમે ગોંડલને વારે વારે ગોંડલની ઘટના વિશે વાતો કરતા હતા. અને બીજું કે અમારે તો ગોંડલની અંદર જે કંઈ પણ ઘટના બની એમાં એક ઘટના એવી પણ બની કે દેવુભાઈ સાટોડિયા ઉપર માર મારવામાં આવ્યો, એને ઢોર માર મારવામાં આવ્યો અને એના પછી એકાબીજાની સામસામે ફરિયાદ થઈ. પણ એ ફરિયાદનું કોઈ નિરાકરણ ન આવ્યું અને દેવ સાટોડિયા છે એને કોઈ ન્યાય ન મળ્યો. અને એ જ દિવસે વિનુભાઈ સિંગાડાની પુણ્યતિથિ હતી. એટલે એ દિવસે મને એવો વિચાર આવ્યો કે ભાઈ, વિનુભાઈ સિંગાડાની તો વિચારધારા એવી હતી કે ગોંડલને ભયમુક્ત બનાવી, અને એ ગોંડલને ભયમુક્ત બનાવવાના પેલામાં વિનુભાઈ પોતાની જીવ પણ ગુમાવી દીધો. તો આજે વિનુભાઈની ધરોહર જાળવી રાખવી જોઈએ, લોકો સુધી કહેવાય ને કે વિનુભાઈના વિચારોને પાછા પ્રસ્થાપિત કરવા જોઈએ. એટલા માટે મેં નિર્ણય લીધો અને વિનુભાઈની એના પછીના મહિનામાં એમની જન્મતિથિ આવતી હતી અને એ દિવસે મેં આહવાન કર્યું કે ભાઈ, આપણે વિનુભાઈ સિંગાડાની પ્રતિમા પ્રસ્થાપિત કરવી જોઈએ. વિનુભાઈ સિંગાડાની પ્રતિમા પ્રસ્થાપિત કરવા માટે અમે જ્યારે મિટિંગોના દોર શરૂ કર્યા અને ત્યાં સૌથી પહેલા અમે સુરતની અંદર મિટિંગ કરી. એ મિટિંગ પછી સુલતાનપુરની અંદર એ મિટિંગ થઈ અને સુરતની મિટિંગમાં અમે કોઈ પણ જાતના કોઈના નામ નતા લીધા. અમે ખાલી ને ખાલી બની બેઠેલા જલ્લાદો, બની બેઠેલા હત્યારાઓની સામે, અન્યાયની સામે અવાજ ઉઠાવ્યો હતો. પણ સુલતાનપુરની સભામાં ક્યાંક ને ક્યાંક એ હત્યારાઓએ પોતાની માથે ઓઢી લીધું કે એ તત્વો અમે જ છીએ. અને એને નામજોગ જે પડકાર ફેંકો કે ભાઈ, તમે માનું ધાવણ ધાવ્યા હોય તો ગોંડલની અંદર આવીને બતાવજો. તો લોકોમાં આ ખોખલી ધમકીઓના ડર દૂર થાય એટલા માટે એ પડકારને સ્વીકારી અને અમે ગોંડલની અંદર ફરવા માટે ગયા હતા. અને રવિવારે જે ઘટનાક્રમ બન્યો એના પછી અમે જે અવાજ ઉઠાવ્યો હતો કે ગોંડલની અંદર જનતા ભયમાં છે, દબાણમાં છે, એ રવિવારે મીડિયાના માધ્યમથી લોકોની સમક્ષ ઉજાગર થઈ ગયું કે ખરેખર ગોંડલની અંદર આવી જ પરિસ્થિતિ છે. જી જિગીશાબેન, જે પ્રમાણે તમે ઘટના કીધી કે રવિવારે તમે જ્યારે ગોંડલમાં ગયા હતા અને આ ઘટનાક્રમ બન્યો હતો, એ બાદ એવું પણ સામે આવ્યું છે કે લોકોએ એવા નિવેદન આપ્યા છે કે આ ઘટના બાદ જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયા ત્યાંથી ભાગી છૂટ્યા હતા, એવા નિવેદનો પણ સામે આવ્યા છે. બેન, અમારે ભાગવું હોત તો પહેલા તો અમે ગોંડલની અંદર જાત જ નહીં, આ પડકાર સ્વીકારત જ નહીં. ભાગવા વાળી નીતિ અમારામાં છે જ નહીં, અમને બીક જેવું કંઈ છે જ નહીં. બીજું કે અમે ગોંડલની અંદર જ્યારે ગયા ત્યારે મેન એના મુખ્ય દ્વાર ઉપર લોકોને ઊભા રાખીને અમને ગોંડલમાં પ્રવેશ ન કરવા દેવા માટેના પૂરતા પ્રયાસ થયા હતા. અને એના ભાગરૂપે તમે જોયું પણ હશે, ઘણી બધી ગાડીઓના કાચ તૂટ્યા હતા. ત્યારે અમે લોકો જ્યારે ગાડીને પ્રવેશ કરવામાં નતો આવવા દેવા માંગતો, ત્યારે હું પોતે ગાડીની નીચે ઉતરી અને ગોંડલનો ગેટ હું ચાલીને પસાર કર્યો છે. જો મારામાં કે અમારી ટીમના કોઈ પણ મેમ્બરમાં ભય હોત તો એ લોકો મારી સાથે ઉતરીને ચાલીને ન આવ્યા હોત. બીજું કે ત્યાંથી અમે આશાપુરા માના મંદિરે દર્શન કર્યા,
સ્વામિનારાયણના મંદિરે દર્શન કર્યા. તો સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જ્યારે અમે દર્શન કરીને મંદિરમાંથી બહાર નીકળ્યા ત્યારે મંદિરના પ્રટાંગણની અંદર અમને પોલીસ તંત્રએ એવું કહેવામાં આવ્યું કે હવે જે કંઈ ગોંડલના ગેટ ઉપર જે કંઈ પણ થયું છે એમાં અમે પરિસ્થિતિને સંભાળી શકવા માટે સક્ષમ નથી રહ્યા. એ તમને પણ ખબર છે. આગળ જતા એ પરિસ્થિતિ વધારે વણસવાની છે, કારણ કે એ લોકો ત્યાં તૈયારીઓ કરીને બેઠા છે. એટલે મહેરબાની કરીને અમને સાથ આપવા માટે અમારા પ્રશાસનને જે જવાબદારી આપવામાં આવી છે તમારા રક્ષણની, એ જવાબદારી અમે પૂરી કરી શકીએ એટલા માટે અમને સાથ સહકાર આપો. તમારે જે કંઈ પ્રોગ્રામ કરવાના છે અમે તમને બીજા રૂટ ઉપર થઈને લઈ જઈએ છીએ, અને એ બીજા રૂટ ઉપર થઈ અને પોલીસ તંત્ર અમને લઈ ગયા, અને એના પછી અમે ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સન્માનિત કર્યા, ભગતસિંહની પ્રતિમાને સન્માનિત કર્યા, અને સરદાર સાહેબની પ્રતિમાને પણ હારતોરા કરી અને અમે ગોંડલની અંદર તમામ જગ્યાએ જઈ અને ત્યાંથી ખોડલધામ જવા માટે રવાના થયા હતા. જી, તમને લાગે છે કે જે પણ આ જે ઘટનાક્રમ બન્યું છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસની નિષ્ફળતા પણ સાબિત થઈ છે? અમે તો પહેલેથી કહેતા આવીએ છીએ કે પોલીસ તંત્રનો ત્યાં દુરુપયોગ થાય છે. એનું રીઝન એક એવું પણ છે કે જેવી રીતે વિનુભાઈ સિંગાડા, પોપટલાખા સોરઠિયા, નિલેશભાઈ રયાણી એ બધાના મર્ડર થયા ને, એવી રીતે ત્યાં એક પીઆઈ ચાવડાનું પણ મર્ડર થયું. એટલે પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક બીકમાં હોય અને એને સપોર્ટ કરતી હોય એવું મેં પહેલા પણ કીધું છે અને અત્યારે પણ કહું છું કે જે કંઈ પણ ઘટના બની, અને કહેવાય ને કે ગુજરાત આખામાં ક્યારેય પણ કોઈ પણ આંદોલન બી થાય ને, કોઈ પોતાના હક માટે પણ લડવા માટે નીકળે, વિરોધ કરવા માટે નીકળે ને, તો સરકાર દ્વારા એને પહેલેથી સૂચના આપી દેવામાં આવે છે, અને એ લોકોને પોલીસ તંત્ર ભરી લે છે. તરત ને તરત એ આંદોલનને ખતમ કરી નાખે છે, લાઠીચાર્જ કરવા માંડે છે, શાંતિપૂર્ણ રીતે આંદોલન કરતા હોય તો પણ. અને ગોંડલની અંદર જ્યારે લોકો આક્રમક બન્યા છતાં પણ પોલીસે ત્યાં કોઈ એવી કાર્યવાહી ઠોસ કરી નહોતી. અને કહેવાય ને કે અમે લોકો જ્યારે ગોંડલ પહોંચ્યા ને એના 2 કલાક પહેલાથી અમને ફોન આવવાના ચાલુ થઈ ગયા હતા કે અહીંયા આટલા લોકો તમારા વિરોધમાં ઉતરી ગયા છે, અહીંયા આટલા લોકો તમારા વિરોધમાં ઉતરી ગયા છે. તો પોલીસ તંત્ર તો ત્યાં જ હતા. 2-3 કલાકથી એ લોકો જો આવી રીતે આક્રમક રીતે ત્યાં ઉતરી ગયા હોય તો પોલીસ તંત્રને એના માટેના પગલાં લેવા જોઈએ, જે એને લીધા નથી. પણ છતાં પણ અમે પોલીસ તંત્રને કહેવાય ને કે સપોર્ટ કરવા માટે પોલીસે અમને જ્યારે એવું કીધું કે ભાઈ તમને આગળ જતા તમને વધારે પ્રોબ્લેમ થવાનો છે, એ લોકો રાહ જોઈને બેઠા છે અને તમારી ઉપર હુમલો થવાનો છે, એવું પોલીસ તંત્ર દ્વારા અમને સમજાવવામાં આવ્યું, અને પોલીસને એની પોતાની જવાબદારી એ સારી રીતે નિભાવી શકે એટલા માટે અમે પોલીસ તંત્રને સાથ આપ્યો છે. જિગીશા, ધારાસભ્ય ભાજપના છે, તમે ભાજપમાં છો અને સરકાર પણ બી ભાજપની છે, તો તમે રજૂઆત કરશો કે કેમ? બેન, પહેલા તો હું તમને એ કહી દઉં કે હું કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલી છું નહીં, અને સરકારને રજૂઆત કરવા માટેનું બેસ્ટ માધ્યમ છે મીડિયા. સરકારને ગુજરાતના તમામ કહેવાય ને ખૂણે ખાંચકેથી પણ કંઈ પણ રિપોર્ટ મળતા હોય ને તો એનું બેસ્ટ માધ્યમ મીડિયા છે. તો હું મીડિયાના માધ્યમથી જ સરકારને રજૂઆત કરવા માંગુ છું કે આવા હત્યારાઓને શું કામ ટિકિટ આપવી જોઈએ, શું કામ આવા હત્યારાઓને સત્તા આપવી જોઈએ કે જેથી કરીને એનો દુરુપયોગ કરી અને આવા સામાન્ય લોકોને દબાવી, ધમકાવી, ડરાવી અને એનું શોષણ કરે. એવા લોકોને તમારે શું જરૂર છે? જિગીશા, જે પ્રમાણે જયરાસિંહ પરમારે પણ એવો આરોપ લગાવ્યો છે કે અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ ગોંડલને બદનામ કરવાનો નિવેદનો આપતા રહેશે. ગોંડલને બદનામ કરવા માટેની અમે ક્યારેય વાત જ નથી કરી. અમે તો ગોંડલમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એને ઉજાગર કરવાની વાત કરી રહ્યા છીએ. અને ગોંડલ કંઈ અમે બોલીએ છીએ એટલા માટે જ બદનામ છે એવું નથી. ગોંડલ તો રાજસ્થાન સુધી, જ્યારે રાજકુમાર જાટની ઘટના બની ને ત્યારે રાજસ્થાન વાળા બી કહેતા હતા કે ગોંડલ મિર્ઝાપુર છે. એટલે જયરાજસિંહને હું એટલું જ કહેવા માંગુ છું કે પહેલા તમે તમારો ઇતિહાસ જુઓ, તમે જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે ને એ ગુનાહિત પ્રવૃત્તિઓને જુઓ, તમારી ઉપર કેટલા કેસ ચાલે છે એ જુઓ, અને પછી કોકને કંઈક કહેવા જાઓ. અને બીજું, તમે પૂછો એ પહેલા જ હું કહી દઉં કે વારે વારે એવું કહેવામાં આવે છે કે આ લોકો જાતિવાદ ફેલાવે છે, તો હું તમને એટલું જ કહી દઉં કે હું તો રાજુભાઈ સોલંકીના છોકરા માટે પણ બોલું છું, હું તો રાજકુમાર જાટના છોકરા માટે પણ બોલું છું, હું દેવ સાટોડિયા માટે પણ બોલું છું, રાજકુમાર જાટ માટે પણ બોલું છું, રતનલાલના છોકરા માટે અને દેવ સાટોડિયા માટે પણ બોલું છું. અને બીજું કે જ્યારે ક્ષત્રિય બહેનો ઉપર પાટીદાર સમાજના પરસોત્તમભાઈ રૂપાલાએ જ્યારે અપમાનજનક ટિપ્પણી કરી હતી, ત્યારે આ જયરાજસિંહ એ લોકો હતા કે જેને પોતાના રાજકીય ગોલાપાને વહાલા કરીને ક્ષત્રિય બહેનોની વહારે પણ નથી ઉભા રહ્યા. ક્ષત્રિય બહેનોનું સન્માન એને પોતાના રાજકીય ગોલાપાથી વધારે વાલું નહોતું. બરાબર? તો એ સમયે પણ પાટીદાર સમાજની દીકરી તરીકે મેં પાટીદાર સમાજના પરસોત્તમ રૂપાલા હોવા છતાં
ક્ષત્રિય બહેનોની વારે ઊભી હતી અને અમારા સમાજના લોકોને કીધું હતું કે ભાઈ બહેનો દીકરીઓ માટે ખરાબ ટિપ્પણી અયોગ્ય છે અને આવા લોકોને આપણે છાવરવાના નથી થતા. અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણીને હું સમર્થન નથી કરતી. એટલે એ ખાસ યાદ રાખવું જોઈએ આ લોકોએ કે કોઈ પણ વાતને આ કેવું છે ખબર છે કે એક મુદ્દો જે છે એની સામેનો મુદ્દો છે. અમે કોઈ સમાજની સામે લડવા નથી નીકળ્યા, અમે હત્યારાઓની સામે લડવા નીકળ્યા છીએ, અમે અન્યાયની સામે લડવા નીકળ્યા છીએ. પણ પોતાની સત્તા મુદ્દાને ક્યાંક ને ક્યાંક જાતિ દિશામાં ડાયવર્ટ કરી રહ્યા છે. જી, જયરાજસિંહનો તો એવો પણ બી આરોપ છે કે પાટીદાર આંદોલનમાં પાસ તરીકે નાપાસ થયેલા લોકો હાલ વાતાવરણ બગાડી રહ્યા છે. હું એમને એટલું જ કહેવા માંગુ છું કે પાસ તરીકે અમે જે આંદોલન કર્યું, અમે કહેવાય ને કે કેટલા દીકરાઓએ પોતાનો સમય કેવા સૌથી વધારે કિંમતી છે સમય, અને એવો સમય કે જ્યારે એની જિંદગીમાં કોલેજ કાળ હતો, એના પછી જોબ કરવાનો કે ધંધો કરવાનો સમય હતો, એવો કિંમતી સમય આપી અને સવર્ણ સમાજ માટે અમે 10% ઈડબ્લ્યુએસ લાવ્યા છીએ. અને ઈડબ્લ્યુએસ નો ઉપયોગ આજે બધા સવર્ણ લોકો કરે છે. અને જયરાજસિંહને એના સમાજમાં પણ પૂછવું જોઈએ કે અમે જે પાસમાં જે આંદોલન કરીને જેટલી કહેવાય ને વય મર્યાદા વધારો લાવ્યા છીએ, અમે 10% ઈડબ્લ્યુએસ લાવ્યા છીએ, એના સમાજના લોકો પણ એનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે અને બીજું મારે એ કહેવું છે કે એ અમને આ બધા સર્ટિફિકેટ આપવા વાળું કોણ? એમ જે માણસની ઉપર પોતાની ઉપર હત્યાના કેસ છે, જે પોતે ચૂંટણી નથી લડી શકે એમાં એ આરોપોના લીધે, એ માણસ અમને સર્ટિફિકેટ આપશે. જિગીશાબેન, તમારી સરકાર સમક્ષ શું માંગ છે હવે? સરકાર સમક્ષ મારી એટલી જ માંગણી છે કે જે કાંઈ પણ અત્યાર સુધી કહેવાય ને કે મેનેજ કરવામાં આવ્યું છે, પોલીસ તંત્રને સાથે રાખી અને એવિડન્સને મિટાવી અને જેટલા પણ કેસો મેનેજ કરવામાં આવ્યા છે ને, એ તમામ કેસોમાં ચોક્કસ તપાસ થાય અને કહેવાય ને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. એવા અધિકારીઓની ત્યાં નિમણૂક કરો. ગોંડલની અંદર પણ એવા નિષ્પક્ષ અધિકારીઓની નિમણૂક કરો કે જે જનતા માટે કામ કરે, નહીં કે પોતાના રોટલા શેકવા માટે અથવા તો પોતાના કહેવાય ને કે આ લોકોના દબાવમાં રહીને પોતાનો જીવ બચાવવા માટે કામ કરતા હોય ને, એવા લોકોની ત્યાં જરૂર નથી, એવા તંત્રની ત્યાં જરૂર નથી. ગોંડલના લોકોની માંગણી છે કે આવા અધિકારીઓ ગોંડલને મળે કે જેથી કરીને જનતા ત્યાં ભયના માહોલમાંથી બહાર નીકળે. બીજું કે જે કાંઈ પણ કેસ ચાલી રહ્યા છે એને તાત્કાલિક ધોરણે ચલાવવામાં આવે. અને ખાસ કરીને રાજકુમાર જાટવાડી જે ઘટના બની છે એમાં પરિવારે ઘણા સમયથી જ્યારે ગોંડલમાં પોલીસ તંત્ર જ્યારે ફરિયાદ નહોતું લેતું ત્યારે પોલીસે હાઈકોર્ટની અંદર સીબીઆઈની માંગ કરી છે. તો એ સીબીઆઈની માંગ તાત્કાલિક રીતે એમને આપવામાં આવે અને સીબીઆઈ તપાસ થાય એવી મારી ખાસ સરકારને વિનંતી છે. અને સૌથી વધારે વિનંતી એ છે કે આવા લોકોને સત્તા આપી સત્તાનો દુરુપયોગ કરી અને લોકોને દબાવવાનું બંધ કરો. તમે માનો છો કે આ ઘટના બાદ જે કાયદો વ્યવસ્થા કથળી છે ગોંડલમાં એ સુધરશે કે પછી એમની એમ રહેશે? કાયદો વ્યવસ્થા છે કે કાયદો વ્યવસ્થા જેવું છે તમે માનો છો ખરી? હું તો પહેલા પણ નથી માનતી. પહેલા પણ મેં કીધેલું જ હતું કે જ્યારે રાજકુમાર જાટવાડી ઘટના તમે લઈ લો કે રાજકુમાર જાટવાડી ઘટનામાં આટલા સીસીટીવી બહાર આવ્યા છતાં પણ જ્યારે હું એના ફાધરને મળવા ગઈ રાજસ્થાન, ત્યારે એના પપ્પાના શબ્દો હતા કે ભાઈ આ પોલીસ તંત્ર મારી ફરિયાદ લેતું નહોતું. અને એના પછી જ્યારે મારે એસપી ઓફિસે ફરિયાદ કરવા માટે હું જ્યારે ગયો એ ટાઈમે એસપી ઓફિસે આખો દિવસ બેસાડ્યા પછી મારી ફરિયાદ લીધી અને ફરિયાદ પછી મને એક કોપી આપી, ત્યાંથી રિસીવ કોપી જેને કહેવાય એ કોપી આપી. એ કોપી ગોંડલ પોલીસ ગયો ત્યારે ત્યાંના અધિકારીઓએ એ કોપી આખી ફાડી નાખી. રિસીવ કોપી એસપીએ રિસીવ કોપી આખી ફાડી નાખવામાં આવી. શું કામ? કારણ કે એની અંદર ગણેશનું નામ હતું, એના ઘરમાં જે વારદાત થઈ હતી એના ઘરનું એડ્રેસ હતું, એટલા માટે એ કોપી ફાડી અને પોતાની જાતે એક કોપી લખી અને એમાં અજાણ્યા શખ્સ અને અજાણ્યા સ્થળની નોંધ લેવામાં એવું લખી અને આખી ફરિયાદને ફેરવી નાખવામાં આવી. તો મારું કહેવાનું એટલું જ છે કે તમે કોને બચાવવા માટે આટલા પ્રયત્નો કરી રહ્યા છો? આ કાયદો વ્યવસ્થાની કથળેલી છે એ પહેલેથી કથળેલી જ છે. અત્યારે તો આ કેવું હતું કે રવિવારની જે ઘટના બની ને એના લીધે તો મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતે, સમગ્ર દેશે અને કદાચ ભારતીય જનતા પાર્ટીએ પણ જોયું હશે કે ગોંડલની અંદર કોઈ પણ કાયદો વ્યવસ્થા છે જ નહીં. આ ઘટના બાદ તમે ગણેશ જાડેજા અને જયરાજસિંહ છે તેમને શું સંદેશો આપવા માંગો છો? એમને સંદેશો આપવા કરતા પણ હું એમ કહેવા માંગુ છું કે જે પડકાર એને ફેંકો એ પડકાર અમે સ્વીકારી અને અમે ગોંડલની અંદર આવ્યા. અને
આપના માધ્યમથી હું એમને તો નહીં પણ ગોંડલની જનતાને એટલું કહેવા માંગીશ આવી ખોખલી ધમકીઓથી અમે ડરવાના નથી અને તમારે પણ ના ડરવું જોઈએ, કારણ કે આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ. એટલે આપણે આપણા હક માગવા માટે આપણને અધિકાર છે, આપણા ન્યાયની માંગણી કરવા માટે આપણને બોલવાનો અધિકાર છે, આપણને વિચારવાનો અધિકાર છે, લખવાનો અધિકાર છે. એટલે કોઈ પણ જાતના આવા લોકોની ડરાવવાના પ્રયત્નોમાં ન આવી અને અવાજ ઉઠાવવો જોઈએ તમારા લોકોએ, કારણ કે તમારે જે કંઈ પણ અત્યારે ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક તમારી આવનારી પેઢીને પણ નુકસાન છે. આજે તમે અવાજ નહીં ઉઠાવો તો એમને પણ ક્યાંક ને ક્યાંક આખી જિંદગી દબાઈને રહેવું પડશે. તો જ્યાં રહીએ છીએ, જે આપણી માતૃભૂમિ છે, જે આપણી જન્મભૂમિ છે, ત્યાં જ રહી અને આપણે આપણા હક માટે લડવું જોઈએ. અને બીજું કે આવા લોકોને કંઈ કહેવાનું ના હોય, તમે જે રીતે કીધું પડકાર એને ભલે ફેંકો અને અમે એ પડકાર સ્વીકારીને અમે એ પૂરોય કર્યો, પણ એવા લોકોને બીજો કોઈ પડકાર પણ ન ફેંકવાનો હોય ને કંઈ કહેવાનું ના હોય, કારણ કે એ પોતે ઘરની બહાર નીકળતી વખતે 10 બોડીગાર્ડ લઈને ફરે છે. એને શું પડકાર ફેંકવાના ને એને શું કહેવાનું? એને કહું તો છું કે ગોલ્ડન સ્પૂન બોયને સંઘર્ષ એટલે શું એ ખબર જ નથી. જે સુલતાનપુરની અંદર સભા ભરી હતી, એ સુલતાનપુરની અંદર કેટલા મર્ડર થયા એ પણ એને ખબર નથી. એ મર્ડરના આરોપીઓ ક્યાં છે, એ પીડિતોને ન્યાય મળ્યો છે કે નહીં એ પણ એને ખબર નથી. અને બીજું કે રવિવારની ઘટના પછી મીડિયા મિત્રો ઘણા બધા ત્યાં સુલતાનપુરની અંદર ગયા હતા. ત્યાંના ગ્રામજનો કહેતા હતા કે સુલતાનપુરની અંદર બેફામ દારૂ વેચાઈ રહ્યો છે. તો મને એવું લાગે છે કે એક ધારાસભ્યના દીકરા તરીકે જ્યારે સુલતાનપુરની અંદર સભા કરે ને અને લોકો જો એનાથી ડરતા ન હોય ને, તો આ જે કંઈ પણ વાત બહાર આવી છે મીડિયાના માધ્યમથી, એ લોકો એની સામે કરતા હોય કે ભાઈ અહીંયા આટલો બધો દારૂ વેચાઈ રહ્યો છે, આનું કંઈક કરો. એના બદલે લોકો ત્યાં બોલતા ડરે છે, એટલે જ મીડિયાના માધ્યમથી લોકો સુધી વાત પહોંચાડી છે. જિગીશા, આપની આગળની રણનીતિ શું રહેશે હવે? બેન, આમાં કોઈ રણનીતિ હતી જ નહીં. મેં પહેલા કીધું હતું કે અમે વિનુભાઈ સિંગાણાની પ્રતિમા મૂકવા માટે સુરતની અંદર મીટિંગ કરી હતી અને એ મીટિંગ પછી આ લોકો એટલા બધા ડરી ગયા, તમે વિચાર કરો કે જ્યારે અમે પ્રતિમા મૂકશું ત્યારે આ લોકોનું શું થશે. એટલે અમારી કોઈ એવી રણનીતિ નથી, પણ હા, ચોક્કસ અમે વિનુભાઈ સિંગાણાની મૂર્તિ પ્રસ્થાપિત કરવા માટે અમે ગામડે ગામડે મીટિંગો શરૂ કરીશું. જિગીશા, ધન્યવાદ બેનિફિટ ન્યૂઝ સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.